ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને વર્ષમાં સબસિડીવાળા 9 સિલિન્ડરના બદલે હવે ફક્ત 4 જ બાટલા મળશે. મળતી માહિતી મુજબ પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાનના ઘર્ષણના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ભડકે બળતા એલપીજીના ભાવને ધ્યાને રાખીને આ નિર્ણય લેવાયો છે. ઉજ્જવલા યોજનામાં લાભાર્થીને પ્રત્યેક બાટલે 300 રૂપિયાની સબસિડી મળતી હતી. એટલે કે દિલ્હીમાં 14.2 કિલોનો ઘરેલું રાંધણગેસનો બાટલો 942ના સ્થાને 142 રૂપિયામાં મળતો હતો. 12 બાટલાની સબસિડી મળતી હતી પણ ગત વર્ષે તેની સંખ્યા ઘટાડીને 9 કરી નાખવામાં આવી હતી, જેને હવે માત્ર 4 કરવામાં આવી છે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયમાં એડિશનલ સેક્રેટરી પ્રવીણ ખનુજાએ જણાવ્યું હતું કે ઘટાડવામાં આવેલી આ સીમા ઉજ્જવલા લાભાર્થીઓની સરેરાશ વાર્ષિક ખપતને અનુરૂપ છે. તેમના બતાવ્યા મુજબ સરકારની લગભગ 1100 રૂપિયા પ્રતિ સિલિન્ડરની પડતરની તુલનામાં લાભાર્થીને આશરે 1000 રૂપિયાની મદદ મળે છે. ઉલ્લેખનીય છે કે 7 મીટર જૂને રાંધણગેસના બાટલાના ભાવમાં 29 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો અને તેના વિશે તેમણે એવું કહ્યું હતું કે આ વધારો દિવસના 1 રૂપિયા સમાન છે. જો પરિવારમાં 5 લોકો હોય તો પ્રતિદિન વ્યક્તિદીઠ માત્ર 20 પૈસાનો ભાવ વધારો થયો છે.